હેલો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાથી. સવારમાં મસ્ત થઈ ગઈ તૈયાર, વાળ ખુલ્લા રાખીને. આજે વાતાવરણ થોડુંક સારું છે એટલે કપડાને બહાર સૂકવી દીધા. આજે તો કપડાં સુકાઈ જશે. હોમ મસ્ત મજાના કકડિયા. ચોમાસાના કારણે અમારા ઘરે ફુદીનો હવે જામી ગયો છે, તમે જોઈ શકો છો. જેને જોતો હોય એ લઈ જજો પાણીપુરી બનાવવા. આજે તો અમારા મિલનભાઈ પણ મારી મદદ કરવા આવ્યા પોતા કરવામાં. કેવું મસ્ત પોતું કરે. તમને તમારા ભાણિયાભાઈ પોતું કરાવે? જરા કોમેન્ટ કરજો. આજે બપોરે બનાવવાનો છે ઓળો એટલે કે ભડથું. રીંગણા શેકીને મસ્ત કટિંગ કરી નાખ્યા, વઘાર પણ કરી નાખ્યો. લસણ, ડુંગળી, ટમેટાં, મરસાંનો મારું ભડથું બની ગયું. શિયાળાનું પહેલું ભડથું. તમારે ખાવું હોય તો આવી જ જજો. કોથમરીવાળું. નીકળી ગયા ગામ જવા માટે. ગામ જવાનું હતું ને એટલે અમારી ગાડીમાં બેસીને રસ્તામાં બોવડીમાં બોર દેખાણા ને તો હું બોર ગૂંથવા લાગી. કાંટામાંથી એક મણ બોર ગોતી લીધા, તમે જોઈ શકો છો. પણ થોડીક હજી ખટુમરા થયા છે, બહુ પાકલ નથી થયા. હજી થોડાક દિવસની વાર લાગશે પાકવામાં. બાબરા જઈને આખા ટમેટાના ભજીયા ખાઈ લીધા. પ્રખ્યાત કહેવાય છે બાબરાના ભજીયા. આપણે પણ ટેસ્ટ કરી લીધો. મસ્ત મજાના ભજીયા પણ હો. તમે ક્યારેક બાબરાના ભજીયા ટ્રાય કર્યા છે? મેં તો બીજી વાર ટ્રાય કર્યા. આવી ગયા મારા મામાના એના ગામમાં. ત્યાં ઝાલરીયો પથ્થર છે એટલે અમે પહેલી વાર જોવા જાવી છીએ કે કેવો ઝાલરીયો પથ્થર છે. મારું તો મામાનું ઘર છે પણ હું તો પહેલી વાર જાઉં છું. મેં કોઈ દિવસ જોયો નથી એટલે પગથિયા ચડવાનું કરી દીધું ચાલુ. ત્યાં પહોંચીને ઝાલરીયો પથ્થર વગાડી નાખ્યો. તમે સાંભળો, તમે કોણ ઝાલરીયા પથ્થરે આવ્યા છો જરા કોમેન્ટ કરજો. અમે તો પહેલી વાર આવ્યા છીએ. વળી પાછું પગથિયા ઉતરવાનું કરી દીધું ચાલુ, ધીમે ધીમે. ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી મિત્રો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, ભૂલી ન જાતા.